પાટણ જિલ્લાના રાધનપુરમાંથી રાજકીય મોટા સમાચાર સામે આવ્યા છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં ગાબડું પડતા અનેક આગેવાનો ભાજપમાં જોડાયા છે। રાધનપુર શહેરમાં રાજકીય હલચલ તેજ બની છે, જ્યાં આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી ગણપત જોશી અને પૂર્વ શહેર પ્રમુખ જયંતિ વ્યાસ સાથે કોંગ્રેસના અગાઉના ઉમેદવારો ભાજપમાં જોડાયા છે। આ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું છે। ગણપત જોશીએ આક્ષેપ કર્યો કે આમ આદમી પાર્ટીએ એવા ઉમેદવારો જાહેર કર્યા છે જે કોંગ્રેસને ફાયદો પહોંચાડે તેવી શક્યતાઓ છે। આ પ્રસંગે ભાજપના આગેવાનોની હાજરીમાં તમામે સત્તાવાર રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે। આમ તો મારા ફાધર આરએસએસ ભારતીય જનતા પાર્ટીના જૂના પાયાના કાર્યકર, અમે સાંજે ભૂલા પડેલા સવારે ઘરે પરત ફર્યા છીએ, પણ અમારા બેન અને અમારા જીજાજી બંને અલગ અલગ પક્ષોમાં હતા, એ અમને અનુકૂળ નહોતું અને ભારતીય જનતા પાર્ટીનો જે વિકાસ છે દેશનો, રાજ્યનો, માનનીય અધ્યક્ષ સાહેબ શ્રી ગુજરાત વિધાનસભા અને અહીંયા દેવજીભાઈ ડૉક્ટર રાજુભાઈ ઠક્કર અને અમારા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી, એમના વિકાસને જે સિટીનો વિકાસ છે, તાલુકાની વિધાનસભાનો વિકાસ છે એને અનુરૂપ થઈ અને અમે આજે ભારતીય જનતા પાર્ટીમાં પરત ફર્યા છીએ। સાંજના ભૂલા પડેલા સવારે અમે પરત ફર્યા છીએ। મૂળ મારા ફાધર હરેશભાઈ શાસ્ત્રી સ્વર્ગસ્થ મૂળ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર હતા। કેશુવાની સરકારમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની અંદર ગોકુળ ગ્રામ યોજનાના કન્વીનર પણ રહી ચૂક્યા છે। આરએસએસ અને વીએચપીની અંદર ઘણું બધું કામ કર્યું છે। તો એમના આત્માને પણ એવું થાય કે ના, આજે હું જ્યાં છું અને મારા નેચે જે સંતાનો અહીંયા છે પૃથ્વી ઉપર, એ જે છે તે બરોબર છે, એવા એમના આત્માને પણ શાંતિ મળે, એને લઈ અને અમે અનેક અહીંયા સંગઠનના હોદ્દેદારોને સહકાર આપવા માટે અને વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણીને રતિલાલભાઈના ગંડાને વિજય બનાવવા માટે અમે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયા છીએ। આજે અમે અનેક કાર્યકરો સાથે જોડાણા છીએ। આમ આદમી પાર્ટીનો છેડો ફાડીને ભાજપમાં અમે જોડાણા છીએ અને આજે વોર્ડ નંબર 2 ની ચૂંટણી જે છે એની અંદર કમળ ખીલે અને રાધનપુરનો વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છીએ। ભાજપનું જોડાવાનું કારણ એક જ મારું કે રાધનપુરનો વિકાસ થાય અને જે આજે ભાજપની અગ્રતાની અંદર જોડાઈને રાધનપુરનો વિકાસ થાય એના અનુસંધાનમાં અમે જોડાણા છીએ। અમે અમારા જે પૂર્વ પ્રમુખ જયંતિભાઈ વ્યાસ, ધનવંતભાઈ, પછી ઘણા એવા કાર્યકરો સાથે જોડાણા છે। આજે હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણી છું, એનું એક કારણ છે કે વિકાસની ગાથાને વેગ મળે અને લોકોના પ્રશ્નો હલ થાય અને મને ભારતીય જનતા પાર્ટીમાં લાવવા માટે અમારે મનોજભાઈ પટેલ અને મેન તો રાજુભાઈ ઠક્કર અને સાહેબશ્રીનો મને ઘણું એવું હતું કે બેન તમે ભાજપમાં જોડાઈ જાઓ અને અધ્યક્ષશ્રીને પણ એવી આશા હતી કે બેન ભાજપમાં આવે અને વિકાસની ગાથાને વેગ મળે અને લોકોના પડતર પ્રશ્નોને વાચા મળે અને હું 2 નંબર વોર્ડના વિસ્તારની પબ્લિકને રતિલાલભાઈ વતી હાથ જોડી અને કહીશ કે ભાજપને જીતાડો તમે અને તમારા પડતર પ્રશ્નોને અમે વાચા આપીશું અને સાથે રહી અને તમારા ખાલી પડેલા કામો અમે પૂર્ણ કરશું। આજે રાધનપુર નગરપાલિકાની વોર્ડ નંબર 2 ની પેટા ચૂંટણી છે। અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બબીબેન રતિલાલભાઈ નિરાશ્રી ઠાકોર જાહેર થયા છે। તો અમે ભારતીય જનતા પાર્ટીના રાધનપુર નગરના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છીએ અને અમારી આ વિકાસની ગાથાને, નરેન્દ્રભાઈની ગાથાને આગળ વધારવા માટે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, જ્યોતિબેન, ગણપતભાઈ, અલ્પેશભાઈ, જયંતિભાઈ અને એમના સાથેના તમામ સમર્થકોએ આજે આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીની વિકાસની ધારામાં જોડાયા છે। હું વોર્ડ નંબર 2 ની તમામ જનતાને પણ અપીલ કરું છું અને એમણે રાધનપુર નગરને વર્ષ પહેલાં ચૂંટણી હતી, એમાં 25 સીટો આપીને જંગી બહુમતી આપી છે। તો એમાં વોર્ડ નંબર 2ના વિકાસ માટે વધારે એક આ કમળ એ ઉમેરીને આપે અને ટોટલ અમારા 26 સભ્યો થાય તેવી તમામ રાધનપુર નગરપાલિકાની જનતાને હું આહવાન। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।